સુપ્રીમ કોર્ટના ચુકાદા જે SC/ST એક્ટ આરક્ષણના જે ચુકાદાના લઈને જે ભારત બંધનું જે એલાન જાહેર કરવામાં આવ્યું હતું તેના લઈને આદિવાસી પટ્ટામાં જે માહોલ ગરમાયો હતો અને જે ભારત બંધનું એલાન જાહેર થયું હતું એમાં જે મોટાભાગના વિસ્તારોમાં જે સમર્થન જાહેર કર્યું હતું જ્યારે વાત કરવામાં આવે ત્યારે જે કેવડિયા, રાજપીપળા, માંડવી, સોનગઢ, ગરુડેશ્વર, ડેડિયાપાડા, નેત્રંગ, તાપી જેવા વિસ્તારોમાં પણ જે ભારત બંધનું એલાનને સમર્થન જાહેર કર્યું હતું. જ્યારે નવસારીની જ્યારે વાત કરવામાં આવે ત્યારે નવસારીના વિસ્તારોમાં પણ ત્યારે ચીખલી તાલુકાના જે અનેક ગામડાઓ છે ત્યારે રાનકવા, સુરખાઈ, ટાંકલ, વાંજણા જેવા વિસ્તારોમાં પણ જે સજ્જ બંધ કરવામાં આવ્યું હતું અને જે ખેરગામ તાલુકાના જે ગામડાઓ છે એ પણ બંધ કરવામાં આવ્યા હતા. જે વાત કરવામાં આવે ધરમપુરનો વિસ્તાર, ધરમપુર, કપરાડા અને નાના પોંડા જેવા વિસ્તારો પણ સજ્જ જે બંધ થયા હતા. જ્યારે વાંસદા વિસ્તારની વાત કરવામાં આવે ત્યારે વાંસદા વિસ્તારમાં પણ ઉનાઈ જેવા વિસ્તાર
પણ બંધ હતો. અને જે વાંસદા પ્રોપરની વાત કરવામાં આવે તો વાંસદા વિસ્તારમાં પણ જે વાંસદાના જે હનુમાન બારી જેની વાત કરવામાં આવે તે હનુમાન બારી જે બંધ હતો અને જે અંદરનો જે વિસ્તાર છે બજારની વાત કરવામાં આવે તો જે બજારનો જે વિસ્તાર એ ચાલુ કરવામાં આવ્યો હતો ત્યાં જે બંધના લઈને જે ફિયાસ્કો થયો હતો. અને જે વાત કરવામાં આવે સ્થાનિક ધારાસભ્ય અનંત પટેલ એમનો જે વાંસદા વિસ્તાર છે તે વાંસદામાં બંધ ના થયો અને વાંસદામાં ફિયાસ્કો થયો છે, ત્યારે લોકો એ વાત કરી રહ્યા છે કે વાંસદા વિસ્તાર ચાલુ છે અને જે બીજા અન્ય વિસ્તારની જે વાત કરવામાં આવી બીજા અન્ય વિસ્તાર જે બંધ રાખ્યો અને તે બંધના લઈને જે કેટલાક જે મોટા વેપારીઓથી લઈને નાના વેપારીઓએ પણ સમર્થન આપ્યું હતું. હવે જોવું એ રહ્યું કે જ્યારે એ જે બંધનું એલાનમાં જે સંપૂર્ણપણે જો સફળ થશે તો સરકાર કાયદો બદલશે કે શું એ પણ જોવું રહ્યું. ત્યારે આવો જોઈએ જે દરેક વિસ્તાર જે બંધ કરવામાં આવ્યા હતા એ વિસ્તારના દ્રશ્ય તમને બતાવવામાં આવે. આવો જોઈએ વિસ્તાર જોઈએ. જે 95% જે આદિવાસી પટ્ટો ગણાય એવો જે ડાંગ વિસ્તાર એ ડાંગ વિસ્તાર પણ સંપૂર્ણ સજ્જપણે જે બંધ જોવામાં આવ્યો હતો. ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો. સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો. મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો.